નમસ્કાર. આજે આપણે ખૂબ જ રસપ્રદ ભવિષ્યવાણી વિશે વાત કરવાના છીએ. એ છે પૃથ્વી પર શાંતિના 1000 વર્ષના શાસન વિશેની ભવિષ્યવાણી. હવે આ બધી માહિતી જે સ્ત્રોત ઉપલબ્ધ છે એના પર આધારિત છે, તો ચાલો આપણે સાથે મળીને જોઈએ કે એ શું કહે છે. વાહ, આ જે દૃશ્ય છે એ ખરેખર આપણને વિચારતા કરી દે, ખરું ને? એક એવી દુનિયાની કલ્પના કરો જ્યાં હિંસાનું તો નામ નિશાન જ નથી. પણ જો સ્ત્રોત પ્રમાણે આ કોઈ કવિની કલ્પના નથી. ના, આ તો એક ભવિષ્યવાણી છે જે એક બિલકુલ અલગ જ વાસ્તવિકતા તરફ ઇશારો કરી રહી છે. તો આ ભવિષ્યવાણીને બરાબર સમજવા માટે આપણે થોડું પાછળ જવું પડશે. સૌથી પહેલાં તો એ સવાલ થાય કે આખરે આ શાંતિના રાજ્યની જરૂર જ કેમ પડી? તો સ્ત્રોત કહે છે કે આ બધી વાતની શરૂઆત એક શ્રાપિત દુનિયાથી થાય છે. એક એવી દુનિયા જેને કહી શકાય કે એક રીસેટની સખત જરૂર છે. પણ આ બધી સમસ્યાઓનું મૂળ ક્યાં છે? આ બધું શરૂ ક્યાંથી થયું? સારું, સ્ત્રોત આપણને પ્રથમ આદમ પાસે લઈ જાય છે. કહેવાય છે કે એમની એક ભૂલને કારણે આખી દુનિયામાં સંઘર્ષ અને દુઃખનો પ્રવેશ થયો. અને બસ એ જ ઘટના પછી સમગ્ર માનવજાત અને કુદરત પર એક શ્રાપ આવી ગયો. એટલે અહીં જુઓ, આપણી સામે બે ચિત્રો છે, બે એકદમ અલગ દુનિયા. એક તરફ છે માનવતાની મૂળ સ્થિતિ, જ્યાં કુદરત સાથે એકદમ સુમેળ હતો, બધું બરાબર હતું. અને પછી બીજી તરફ છે આજની હકીકત, શ્રાપિત, સંઘર્ષથી ભરેલી અને એક નકારાત્મક પ્રભાવ હેઠળ. અને આ જે મોટો તફાવત છે ને, બસ એને જ સુધારવાનું વચન આ ભવિષ્યવાણી આપે છે. તો સવાલ એ થાય કે આટલો મોટો બદલાવ આવશે કેવી રીતે? શું એમ જ અચાનક બધું બદલાઈ જશે? ના. સ્ત્રોત કહેશે કે આ શાંતિના યુગની શરૂઆત થાય એ પહેલાં કેટલીક ખાસ ઘટનાઓ બનવી ખૂબ જ જરૂરી છે. તો ચાલો આપણે એ ક્રમને સમજીએ. જુઓ, આ આખી સમયરેખામાં એક ચોક્કસ ક્રમ છે. બધું સ્ટેપ બાય સ્ટેપ થાય છે. પહેલાં શહીદોની જે સંખ્યા નક્કી છે એ પૂરી થાય, પછી પ્રથમ પુનરુત્થાન થાય. પણ આ બધામાં સૌથી મહત્વનું, સૌથી નિર્ણાયક પગલું કયું છે? એ છે શૈતાનને 1000 વર્ષ માટે બાંધી દેવાનું. હવે સવાલ થાય કે આટલું જરૂરી કેમ છે? કારણ કે તમે વિચારો, જ્યાં સુધી દુનિયામાંથી છેતરપિંડીના મૂળને જ જળમૂળથી ઉખાડીને ફેંકી દેવામાં ન આવે, ત્યાં સુધી સાચી શાંતિ કેવી રીતે આવી શકે? બસ આ ઘટના પછી જ એ નવા રાજ્યનો પાયો નખાય છે. તો આપણે આ પ્રથમ પુનરુત્થાન શબ્દ સાંભળ્યો, પણ એ છે શું? જો, આ કોઈ સામાન્ય પુનરુત્થાન નથી. સ્ત્રોત એકદમ સ્પષ્ટ કહે છે કે આ એ લોકો માટે છે જેઓ અંત સુધી પોતાના વિશ્વાસ પર અડગ રહ્યા. અને એમને એક ખાસ ભૂમિકા સોંપવામાં આવે છે. એમને નવા રાજ્યમાં શાસન કરવા માટે પાછા લાવવામાં આવે છે. અને સૌથી મોટી વાત, એમના પર બીજા મૃત્યુની કોઈ અસર થતી નથી. એ એનાથી સંપૂર્ણપણે સુરક્ષિત હોય છે. ચાલો, હવે આપણે આ આખી ચર્ચાના સૌથી રસપ્રદ ભાગ પર આવીએ છીએ, એ 1000 વર્ષના શાસન પર, જ્યારે શૈતાન બંધાઈ ગયો છે અને પુનરુત્થાન પામેલા સંતો શાસન કરી રહ્યા છે. ત્યારે એ દુનિયા દેખાશે કેવી? એ સમયમાં જીવન કેવું હશે? સ્ત્રોત આપણને એનું એકદમ જીવંત વર્ણન આપે છે. તો સૌથી પહેલો અને કદાચ સૌથી મોટો બદલાવ, યુદ્ધનો હંમેશા માટે અંત. અને આ ખાલી યુદ્ધ વિરામ જેવી વાત નથી. આ તો યુદ્ધના વિચારને જ લોકોના મનમાંથી કાઢી નાખવાની વાત છે. કલ્પના તો કરો, તલવારોમાંથી હળ બનશે, ભાલામાંથી દાતરડા. યુદ્ધ કેવી રીતે લડાય એ કળા જ લોકો ભૂલી જશે. એ ફક્ત ઇતિહાસના પાના પર રહી જશે. અને વાત અહીં જ નથી અટકતી. આ શાંતિ ખાલી માણસો સુધી સીમિત નથી, એ તો આખી કુદરતમાં ફેલાઈ જાય છે. જરા વિચારો, શિકારી અને શિકાર એવો કોઈ ભેદભાવ જ નહીં રહે. વરુ અને ઘેટું સાથે રહેશે. જે હિંસક સ્વભાવને આજે આપણે કુદરતનો નિયમ કહીએ છીએ, એ નિયમ જ બદલાઈ જશે. એટલી હદે કે નાના બાળકો પણ ઝેરી સાપના દર પાસે ડર્યા વગર રમી શકશે. આ અકલ્પનીય છે. હવે વાત કરીએ સમાજની. ત્યાં પણ જબરદસ્ત ફેરફારો આવે છે. લોકોનું આયુષ્ય એ એટલું બધું વધી જાય છે કે 100 વર્ષના વ્યક્તિને તો યુવાન ગણવામાં આવે. લોકો જે ઘર બનાવે એમાં જ સુરક્ષિત રીતે રહે. જે વાડીઓ રોપે એના ફળ પણ પોતે જ ખાય. એટલે કે મહેનત કોઈ કરે અને ફળ કોઈ બીજું લઈ જાય એવું નહીં બને. શોષણ અને ડરનો હંમેશા માટે અંત. પણ અહીં વાર્તામાં એક મોટો ટ્વિસ્ટ છે. એવું લાગે કે બધું જ પરફેક્ટ છે. પણ આ 1000 વર્ષની શાંતિ
હજી છેલ્લો પડાવ નથી. જે લોકો આ શાંતિના યુગમાં જન્મ્યા છે, જેમણે ક્યારે સંઘર્ષ જોયો જ નથી, એમના માટે એક છેલ્લી અને સૌથી મોટી કસોટી હજુ બાકી છે. અને સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે બરાબર 1000 વર્ષ પૂરા થયા પછી શૈતાનને એની કેદમાંથી જાણી જોઈને છોડવામાં આવે છે. હા, જાણી જોઈને. આ કોઈ ભૂલ નથી. સ્ત્રોત કહે છે કે આ એક પરીક્ષા છે. કોના માટે? એ લોકો માટે જેમણે ક્યારેય છેતરપિંડી કે દુષ્ટતાનો સામનો જ નથી કર્યો, જેમણે આખી જિંદગી માત્ર શાંતિ અને સુમેળ જ જોયો છે. એમની શ્રદ્ધાની આ અંતિમ કસોટી છે. તો આ અંતિમ પરીક્ષા કેવી હશે? એને સમજવા માટે આપણે એક શબ્દના ઊંડા અર્થને સમજવો પડશે. અને એ શબ્દ છે સાબાત. આ સંદર્ભમાં સાબાતનો સાચો અર્થ શું છે? જુઓ, સ્ત્રોત પ્રમાણે આ 1000 વર્ષનો જે શાંતિનો સમયગાળો છે એ પોતે જ એક મોટો સાબાત છે, એટલે કે આરામનો સમય. પણ આ આરામનો મુખ્ય હેતુ શું છે? એનો હેતુ છે શૈતાનની હાર અને એના પર થયેલા ન્યાયને યાદ કરવાનો અને એની ઉજવણી કરવાનો. બીજા શબ્દોમાં કહીએ તો એ શૈતાનના ન્યાયનો સ્મારક દિવસ છે. અને બસ અહીં જ શૈતાન એની છેલ્લી અને સૌથી મોટી ચાલ ચાલે છે. એ એક નકલી સાબત બનાવે છે, એક ખોટો ઉજવણીનો દિવસ. જુઓ, સાચો સાબાત ઈશ્વરના ન્યાયનું સન્માન કરે છે, જ્યારે આ નકલી સાબાત લોકોને એ જ ન્યાયનો અસ્વીકાર કરવા અને બળવો કરવા માટે ઉશ્કેરે છે. ટૂંકમાં, એ શાંતિના પ્રતીકને બળવાના પ્રતીકમાં ફેરવી દે છે. અને સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે 1000 વર્ષની નિરપેક્ષ શાંતિમાં રહ્યા પછી પણ આ છેતરપિંડી કામ કરી જાય છે. અને કેટલા લોકો છેતરાય છે? એમની સંખ્યા સમુદ્રની રેતી જેટલી ગણાવી છે. આ વિચારવા જેવી વાત છે કે એકદમ આદર્શ વાતાવરણમાં પણ છેતરપિંડી અને બળવાનની સંભાવના ક્યારે મરતી નથી. સારું, તો આ અંતિમ બળવા પછી શું? હવે આખી કથા એના અંતિમ અને નિર્ણાયક તબક્કામાં પ્રવેશે છે. એક એવો તબક્કો જ્યાં સાચા અને શાશ્વત આરામની સ્થાપના થાય છે. અને હવે અંતિમ ક્રમ એકદમ સ્પષ્ટ છે. સૌથી પહેલાં આ બળવાને સ્વર્ગમાંથી આવેલી આગ દ્વારા તરત જ ખતમ કરી દેવામાં આવે છે. અને પછી? એના પછી જે થાય છે એ કાયમી છે. માત્ર શૈતાન જ નહીં, પણ મૃત્યુ અને પાતાળ જેવા ખ્યાલોને પણ હંમેશા માટે આગના સરોવરમાં નાખી દેવામાં આવે છે. એમનું અસ્તિત્વ જ મિટાવી દેવામાં આવે છે. અને બસ એ પછી જ એક નવું સ્વર્ગ અને નવી પૃથ્વી બનાવવામાં આવે છે, જ્યાં જૂની શ્રાપિત દુનિયાની કોઈ નિશાની પણ નથી હોતી. અને આ નવી દુનિયા કેવી હશે? એનો સારાંશ આ એક શક્તિશાળી વાક્યમાં મળી જાય છે. એક એવી વાસ્તવિકતા જ્યાં મૃત્યુ, શોક, રુદન કે પીડા આમાંનું કંઈ જ નથી. કારણ કે જૂની વ્યવસ્થા હંમેશા માટે જ જતી રહી છે. આ છે અંતિમ, સંપૂર્ણ અને શાશ્વત શાંતિ. અને આખી વાત આપણને એક ઊંડા પ્રશ્ન સાથે છોડી જાય છે. જરા વિચારો, જો એક સંપૂર્ણ આદર્શ દુનિયા બનાવવા માટે આખી જૂની દુનિયાને સંપૂર્ણપણે રીસેટ કરવાની જરૂર પડતી હોય, તો પછી આપણે અત્યારે જે દુનિયામાં જીવી રહ્યા છીએ એની વાસ્તવિકતા વિશે આ શું કહે છે? આ એક એવો સવાલ છે જે આ ભવિષ્યવાણીના ઊંડાણમાં ઉતરવા માટે આપણને વિચારતા કરી દે છે.